નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સસ્તું થયું સોનું। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો શું હવે 2026 દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો થશે? જી હા મિત્રો, દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે વર્ષની શરૂઆતથી સોનું જે છે એ માર્કેટમાં સતત ઘટી રહ્યું છે ને આજરોજની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી, જેની સાથે સાથે આપણે આજે સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને આજે શું રહ્યા ગુજરાત અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવવાના છીએ। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સતત સોના ચાંદી ઘટી રહ્યું છે ને અમેરિકાથી સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ફેડ રિઝર્વ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી રહી છે, જેને લઈને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં હાલ અત્યારે સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જેની પણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો આપણે સૌથી વધારે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, કારણ કે હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે। તો આજરોજ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો શું હજુ પણ આગામી દિવસોમાં સોનું સસ્તું થશે, જેની ચર્ચા કરીએ તેની પહેલા આજરોજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજે સવારે ફરીથી ઘટવા લાગ્યા સોના અને ચાંદીના ભાવ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,499 માં, જ્યારે 10 ગ્રામ 1,24,490 માં, જ્યારે 100 ગ્રામ 12,44,900 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં ભયંકર ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,581 માં, જ્યારે 10 ગ્રામ 1,35,810 માં, જ્યારે 100 ગ્રામ 13,58,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોના ચાંદીની બજારોમાં ભયંકર વધઘટ જોવા મળી રહી છે, તેવી જ રીતે ચાંદી પણ ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 240 માં, જ્યારે 10 ગ્રામ 2,409 માં, જ્યારે 100 ગ્રામ 24,090 માં અને 1 કિલો 2,40,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો આજરોજ સોના ચાંદી સસ્તું થયું છે, તો હવે આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ। તો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો શેના કારણે જોવા મળી રહ્યો છે? તો વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ ઘટી રહી છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો સોનું અને ચાંદીના ખરીદદાર લોકો માટે 2026માં સૌથી રાહતના સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો જાણકારોના જણાવ્યા મુજબ 2026માં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે? જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો શું 2026 દરમિયાન સોનાની કિંમતોમાં તેજી જોવા મળશે કે પછી ચાંદીની કિંમતોમાં? રોકાણ કરવા માટે સોનું ખરીદવું કે પછી ચાંદી? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીના રોકાણકારો માટે ખૂબ જ નફાકારક સાબિત થઈ રહ્યું છે। અને જેમાં વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ગયા વર્ષમાં 65% સુધીનું રિટર્ન મળ્યું હતું, ત્યારે વાત કરીએ ચાંદીની તો ચાંદીની કિંમતોમાં 140% થી પણ વધારે માર્કેટમાં વધારો
નોંધાયો હતો। તો આવી જ રીતે વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન પણ સોનાના ભાવ જે છે એ આવી રીતે જળવાયેલા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ જો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે, તેના બદલે શેર માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો સોનાની માંગ ઘટી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જાણકારોના જણાવ્યા અનુસાર લોકો અનિશ્ચિતતાના સમયમાં સોના અને ચાંદી તરફ વળતા હોય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલમાં વાત કરીએ તો મિત્રો $4,300 આસપાસની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો આવી સ્થિતિમાં જો તમે સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ખૂબ જ અફરાતફરી જોવા મળી રહી છે, કારણ કે ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે અને ચાંદીની માંગમાં વધારો થતા ચાંદી પણ માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદી પણ આકર્ષક રિટર્ન આપી શકે છે અને અત્યારે ચાંદી પ્રતિ $70 આસપાસ ટ્રેડ થતી જોવા મળી રહી છે। પરંતુ વાત કરીએ તો મિત્રો જાણકારોના જણાવ્યા અનુસાર તે નજીકના ભવિષ્યમાં પ્રતિ $85 સુધી પહોંચી શકે છે। મતલબ કે વર્ષ 2026માં 20% સુધીનું રિટર્ન ચાંદીની કિંમતોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ સોનાના ભાવ જે છે એ મિત્રો ખૂબ જ વધી રહ્યા છે। તો હવે જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં શું અસર થશે જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલ સતત દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે અમેરિકા, ઇઝરાયલ એવી જ રીતે US વચ્ચે અત્યારે ભયાનક આકર્ષણ જોવા મળી રહ્યું છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જે આ મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે દબાણ થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ બીજા કારણોની તો મિત્રો US ડોલરમાં પણ જ્યારે નબળાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે। પછી વાત કરીએ સોનાની માંગની તો મિત્રો જ્યારે સોનાની માંગમાં પણ ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળતું હોય છે। પરંતુ વાત કરી લઈએ તો મિત્રો હવે સોના ચાંદીના રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ લગ્ન ગાળાની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે। તો 2026માં જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ જરૂરથી સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2026થી સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે સોનાની કિંમતોમાં વધારો ક્યારે થશે તો જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો રોકાણકારો સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોમાં વધારો ક્યારે થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની મોસમમાં સોનાની માંગમાં વધારો જોવા મળે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હવે ખાસ કરીને US ડોલર નબળો પડતો જોવા મળે અને શેર માર્કેટમાં સતત નબળાઈ જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની માંગ વધી શકે છે અને જ્યારે સોનાની માંગમાં તેજી જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। અને હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આગામી સમયમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે। તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું।